ના સબ રજિસ્ટ્રારે દસ્તાવેજ નોંધણી મામલે ગંભીર ગેરરીતિઓ સામે આવતા કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે। વડાવી ગામના 2 દસ્તાવેજોની નોંધણી દરમિયાન ગંભીર છબરડા સામે આવતા નોંધણીસર નિરીક્ષક કચેરી ગાંધીનગર દ્વારા રાજ્ય કક્ષાએથી ખુલાસો માંગવામાં આવ્યો છે। આક્ષેપ મુજબ પ્રાથમિક શાળા અને મંદિર આવેલી જમીનને ખેતીની જમીન તરીકે દર્શાવી દસ્તાવેજોની નોંધણી કરવામાં આવી હતી। એટલું જ નહીં, ટાઇટલમાં ખામી હોવા છતાં સબ રજિસ્ટ્રાર દ્વારા દસ્તાવેજો સ્વીકારી નોંધણી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। આ ઉપરાંત ગ્રામજનોના વસવાટ હેઠળની જમીનને પણ જૂની શરતની ખેતીની જમીન તરીકે દર્શાવી દસ્તાવેજ નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે। દસ્તાવેજ નંબર 19/7/53 અને 19/7/59/2025ની નોંધણીમાં થયેલી ગેરરીતિઓને લઈને સબ રજિસ્ટ્રાર VM ચૌધરીને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે। પ્રાથમિક તપાસમાં સરકારના વર્ષ 2021ના પરિપત્ર તેમજ અમલમાં રહેલા નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થયાના સંકેતો મળ્યા છે। હાલ સમગ્ર મામલે સંબંધિત અધિકારી પાસેથી ખુલાસો માંગવામાં આવ્યો છે અને નિયમ ભંગ સાબિત થશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। વધુ અપડેટ માટે જોડાયેલા રહો ગુજરાતની અસ્મિતા ન્યૂઝ સાથે।